चलो विद्यार्थी मित्रों उदाहरणના દાખલામાં આગળ જઈએ 3.7 સુધી આપણે ઉદાહરણના દાખલા જોઈ લીધા છે। હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલામાં જે દાખલા નંબર 3.8 છે જે વિસ્ટન બ્રિજ ઉપર આધારિત છે જેની આકૃતિ મેં તમને અહીંયા પ્રશ્નમાં અહીંયા બોર્ડ ઉપર આપી છે। હવે પ્રશ્નમાં કઈ કઈ વસ્તુ આપી છે એ પહેલા આપણે જોઈ લઈએ। એક 10 વોલ્ટની બેટરી છે, વિસ્ટન બ્રિજ આપણને આપ્યું છે બરાબર, એની ચાર ભુજાઓ આપેલી છે 1 2 3 અને 4। AB ભુજાઓ વચ્ચે અવરોધ જે છે 100 ઓહમ આપેલો છે, BC ભુજા વચ્ચે અવરોધ જે છે 10 ઓહમ આપેલો છે, AD વચ્ચેનો અવરોધ 60 અને DC વચ્ચેનો અવરોધ 5 ઓહમ તમને આપેલો છે। બીજું B અને D વચ્ચે એને ગેલ્વેનોમીટર લગાવેલું છે અને ગેલ્વેનોમીટરનો અવરોધ એને 15 ઓહમ આપેલો છે। હવે એને એવું કીધું છે પ્રશ્નની અંદર કે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ જાળવી રાખવો હોય તો પસાર થતો પ્રવાહ જે છે એની ગણતરી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જે છે એની ગણતરી આપણે કરવાની છે બરાબર। આ તો આપણી પાસે પ્રશ્ન। હવે આપણે જોઈએ તો મેં અહીંયા શું કર્યું છે કે આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ, આ બેટરીનો નેગેટિવ ટર્મિનલ, જ્યાંથી I જેટલો પ્રવાહ બહાર આવે છે એ સુધી I જેટલો પ્રવાહ આવ્યો। પછી ઉપરની શાખામાં જે પ્રવાહ ગયો એને મેં ધારી લીધું I1, નીચેની શાખામાં જે પ્રવાહ ગયો એને મેં ધારી લીધું I2। હવે જે I1 પ્રવાહ B પાસે આવે એના મેં બે ભાગ પાડ્યા છે। અમુક ભાગ IG જેટલો ગેલ્વેનોમીટરમાંથી જેટલો પ્રવાહ પસાર થવાનો હોય એટલો ભાગ IG જેટલો ભાગ જે છે એ નીચે જાય છે, તો બાકીનો ભાગ I1 માંથી જે બાકીનો ભાગ હોય I1 IG એ BC શાખામાં વહી રહ્યો છે। બીજું હવે ઉપરથી આવ્યો IG અને અહીંયાથી આવ્યો I2 એ D પાસે ભેગા થાય એટલે D થી C સુધી જે પ્રવાહ જાય એ I2 IG છે અને એમ કરી આનો અને આનો સરવાળો તમે કરો એટલે I2 IG થાય અને I2 IG એટલે કુલ I તમારું બેટરીના નેગેટિવમાં આવે છે બરાબર। એટલે જે કોઈ પ્રવાહની તમે ધારણા કરી એ પ્રવાહ સાચો છે। હવે જો IG ની આપણે ગણતરી કરવી હોય તો અહીંયા ત્રણ આપણે લૂપ અલગ અલગ લેશું। એમાં જે બ્રાન્ચ જેમાંથી આપણે પ્રવાહ IG ગોતવાનો છે ઈ એક બ્રાન્ચ જે છે ઈ આપણે કોમન આવતો હોય એવી બે લૂપ આપણે લેવાની। દાખલા તરીકે એક લૂપ આપણે એવી લઈએ કે ભાઈ B A D C એક લૂપ આપણે લઈએ તો કે કિર્ચોફના નિયમ પ્રમાણે B A D C આ લૂપ હું લઉં છું। B A D અને B A D અને B A D અને B આ લૂપમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ તો ક્યાંથી તમારે શરૂઆત કરવાની છે તો કે B થી તમારે શરૂઆત કરવાની છે બરાબર। અને તમે BADB એટલે તમે B થી A સુધી આવ્યા, પ્રવાહ તમને સામો મળે છે એટલે આવશે પ્લસ 100 I1 B થી A સુધી આવી ગયા। A થી પછી જવાનું તમારે D પાસે, તો તમે જે દિશામાં જાઓ એ દિશામાં પ્રવાહ છે એટલે -60 I2 D પાસે પહોંચી ગયા। હવે તમારે D થી જવાનું B પાસે એટલે આવશે પ્લસ પ્રવાહ સામો મળે છે 15 IG બરાબર થઈ જાય 0। ઓકે, આમાંથી 5 કોમન નીકળી શકે છે એટલે અહીંયા થઈ ગયું 20 I1 -12 5 I2 અને પ્લસ 3 IG બરાબર 0। આને આપો સમીકરણ નંબર 1। ઓકે, લૂપ BADB એમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવ્યો। હવે એક કામ કરીએ, બીજી લૂપ લઈ લઈએ, લૂપ BCDB આમાં પણ આપણે કિર્ચોફનો નિયમ લગાવીએ તો BCDB B થી તમારે જવાનું છે C ઉપર, તમે જે દિશામાં જાવ એ દિશામાં પ્રવાહ છે એટલે માઈનસ આવશે I1 IG। ઓકે, B થી C સુધી પહોંચ્યા, C થી તમે જાઓ D ઉપર પ્લસ 5 ઇન્ટુ બ્રેકેટ I2 IG, પછી D થી તમે જાઓ B પાસે એટલે પ્લસ 15 IG બરાબર થઈ ગયું 0। આનું સાદુરૂપ તમે આપો એટલે અહીંયા થઈ જશે -10 I1 આ માઈનસ એટલે પ્લસ 10 IG પ્લસ 5 I2 પ્લસ
5 IG પ્લસ 15 IG બરાબર 0. 10 IG 5 IG અને 15 IG આની એમ નામ રાખીએ -10 I1 10 ને 5 15 15 ને 30 એટલે પ્લસ પેલા 5 I2 વાળું સ્ટેપ લખી કાઢીએ અને પ્લસ 30 IG બરાબર થઈ ગયું 0. આમાંથી પણ 5 કોમન નીકળે છે, 5 કોમન કાઢી અને જવા દો એટલે અહીંયા વચ્ચે -2I1 પ્લસ I2 પ્લસ 6 IG બરાબર 0. માઇનસ દિશાની જે છે એ અંદર આપી દઈએ 2I1 માઇનસ I2 માઇનસ 6IG અને બરાબર 0. આ તમારું સમીકરણ નંબર 2. ઓકે, હવે કોઈ એક ત્રીજી લૂપ લઈએ, પણ ત્રીજી જે આપણે લૂપ લઈએ છીએ એ આ લઈએ છીએ A D C અને A લૂપ A D C. કઈ લૂપ લેવાની છે? A D C અને A. ચલો તો A D C માં આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. તો A થી તમે શરૂઆત કરો છો એટલે -60 I2 -5 ઇન્ટુ બ્રેકેટ I2 પ્લસ IG પ્લસ 10 બરાબર થઈ જાય 0. આનું સાદુરૂપ તમે આપો -60 I2 -5 I2 -5 IG પ્લસ 10 બરાબર 0. આ -60 -5 એટલે થઈ જશે -65 I2 -5 IG પ્લસ 10 બરાબર 0. હવે કામ કરીએ, માઇનસ આમાં બી કોમન કાઢીએ બરાબર, અંદર આપણે આપી દઈએ માઇનસ સાઇન. તો જો માઇનસ સાઇન આપણે અંદર આપીએ તો આ જે સમીકરણ જે છે એ થઈ જશે પ્લસ 65 I2 પ્લસ 5 IG અને આ પ્લસ વાળું સ્ટેપ -10 બરાબર 0. ઓકે, કોમન નીકળતું છે 5 કોમન નીકળશે બરાબર, એટલે 5 કોમન નીકળે એટલે અહીંયા થઈ જશે 13 I2 પ્લસ IG -2 બરાબર 0 અને આ બે ને ઓલી બાજુ જવા દો એટલે 13 I2 પ્લસ IG બરાબર 2. આ તમારા ત્રીજા નંબરનું સમીકરણ. ઓકે, 3 લૂપ લેવાને 3 સમીકરણ આપણે મેથેમેટિકલી મળ્યા છે બરાબર છે. હવે બે સમીકરણનું સાદુરૂપ આપીએ. આ સમીકરણ ને આ સમીકરણ જુઓ, સમીકરણ 1 અને સમીકરણ 2. એમાં અહીંયા 2I1 છે, અહીંયા 20I1 છે, I2 12 I2 -6 અને 3 બરાબર. એટલે આપણે શું કરીએ, આ જે સમીકરણ છે એને 10 વડે આપણે ગુણીએ. સમીકરણ 2 ને જો 10 વડે ગુણીએ તો સમીકરણ 2 તમારું થઈ જશે 20I1 બરાબર, 10 વડે ગુણાકાર કરવાનો છે, -10 I2 અને -60 10 વડે ગુણાકાર તમારે કરવાનો છે, 60 IG બરાબર 0. ઓકે, આ તમારું થઈ જાય સમીકરણ નંબર 4. હવે શું કરીએ તો કે સમીકરણ 1 માંથી 4 વાળું સમીકરણ જે છે એ બાદ કરીએ. હું અહીંયા ડાયરેક્ટ બાદ કરીશ. સમીકરણ 1 માંથી 4 બાદ કરવાનું છે એટલે માઇનસ નિશાની અહીંયા બહાર આવશે. જેવી માઇનસ નિશાની બહાર આવે તો +20 આ -20 એ બે થશે કેન્સલ. અહીંયા માઇનસ નિશાની બહાર આવે એટલે આ પ્લસ I2 થઈ જાય, આ માઇનસ I2 છે, આ -12 I2 છે, આ +10 I2 છે. હું માઇનસ સાઇન સાથે હું વાત કરું છું એટલે આ +10 I2 આ -10 I2 એટલે શું વધશે તો કે -2 I2. ઓકે, પછી આગળ જાઓ, આ માઇનસ બતાય છે પણ આગળ માઇનસ સાઇન આવશે એટલે આ પ્લસ થશે અને આ પણ પ્લસ છે એટલે +63
Ig બરાબર થઈ ગયું 0. ઓકે, અને પેલી બાજુ જવા દો એટલે 2i2 is equal to 63 Ig થશે એટલે i2 બરાબર 63 ભાગ્યા 2 Ig એટલે i2 ની કિંમત જે છે એ i2 ની કિંમત કેટલી મળી 63 ભાગ્યા 2 એટલે 31 દુ 62 31.5 Ig એવી i2 ની કિંમત તમને મળી. હવે તમે શું કરો, એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. માની લો કે Ig આપણે જોઈએ છે તો આ સમીકરણ 3 સરળ છે, તો સમીકરણ 3 માં કિંમત મૂકતા બરાબર એ ઉપરની જે કિંમત છે એ અહીંયા તમે મૂકો સમીકરણ નંબર 3 ની અંદર. ઓકે, તો 13 એમનેમ રહેશે બરાબર, અને i2 ની જગ્યાએ છે 31.5 Ig પ્લસ Ig છે અને બરાબર 2 છે. ઓકે, આની ગણતરી કરશો એટલે તમને 410 તમને મળે છે. 400 Ig ની કિંમત જે છે 4.87 ગુણ્યા 10 ની માઈનસ 3. Ig ની ફાઇનલ કિંમત હું કહું છું, Ig 4.87 ગુણ્યા 10 ની માઈનસ 3 એમ્પિયર. Ig ની ફાઇનલ કિંમત 4.87 ગુણ્યા 10 ની માઈનસ 3 એમ્પિયર. 13 ગુણ્યા 31.5 Ig કરવાનું પ્લસ 1 Ig તમારે ઉમેરવાનું બરાબર, અને 2 ને તમે આ બાજુ લાવી અને Ig ની ગણતરી કરશો એટલે 4.87 જેવું મળશે. દાખલો દેખાવમાં મોટો છે પણ એકદમ ઈઝી પ્રશ્ન છે અને આકૃતિ ઉપરથી ગણવાનો છે. એટલે પ્રવાહ જે છે તમે જે ધારવાના એ પ્રવાહ જે છે અગત્યની વસ્તુ છે. એમાં કોઈ પણ વસ્તુ જો પ્રવાહની દિશામાં તમે ખોટી ધારી લેશો તો જવાબ ખોટો આવવાની શક્યતા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન આગળ વધીએ. ઉદાહરણ નંબર 3.9. પહેલા આપણે પ્રશ્ન વાંચીએ. 1 મીટર બ્રિજ આકૃતિ એ 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ સમતોલન બિંદુ મળે છે. જો હવે S ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો R અને S ના મૂલ્ય જે છે એની ગણતરી તમારે કરવાની છે. તમે જો પહેલા સમતોલન બિંદુ L1 ક્યારે મળે છે તો કે 33.7 સેન્ટીમીટર બરાબર, અને બીજું સમતોલન બિંદુ ક્યારે મળે છે તો કે 51.9 સેન્ટીમીટર. L2 બરાબર 51.9 સેન્ટીમીટર બરાબર. બે અવરોધ જોડેલા છે. વિસ્ટન બ્રિજ ની આકૃતિ તમે જોયેલી છે બરાબર. પહેલા કિસ્સામાં R અને S એમનેમ છે, પણ બીજા કિસ્સામાં એને એવું કીધું છે કે S ને સમાંતર જે તમારો S અવરોધ હોય એ અવરોધને સમાંતર બીજો તમારે 12 ઓહમનો અવરોધ સમાંતરમાં તમારે જોડવાનો છે. એટલે ત્યારે આપણે શું કરવું પડશે કે ફરીવાર સમાંતર જોડાણ સોલ્વ કરી આ બંનેનું સમતુલ્ય ઇક્વિવેલન્ટ આપણે લાવવું પડશે બરાબર. આ બંનેનું S ઇક્વિવેલન્ટ એવું નામ આપી આપણે લાવવું પડશે. પછી તો R અને S તો શ્રેણીમાં થઈ જશે, બીજો કોઈ પ્રશ્ન નહીં આવે. તો સૌથી પહેલા વિસ્ટન બ્રિજ માટે મીટર બ્રિજ માટે આપણી પાસે સૂત્ર જે છે એ આપણે તાર્યું હતું R/S યા R1/R2 is equal to L1 ના છેદમાં 100 minus L1. ચલો R/S L1 ની કિંમત છે 33.7 સેન્ટીમીટર અને છેદમાં 100 minus 33.7. ઓકે, એટલે 66 અને 66.3 R/S 33.7 અને 66.3. આ તમને R/S ની કિંમત મળી. આને આપો સમીકરણ નંબર 1. શું આપો? સમીકરણ નંબર 1. હવે શું કરે છે તો કે S ને સમાંતર 12 ઓહમ નો અવરોધ જોડવામાં આવે છે. તો જો 12 ઓહમ નો અવરોધ તમે સમાંતરમાં જોડો તો સમાંતર જોડાણનું સૂત્ર તમારે વાપરવાનું. S ઇક્વિવેલન્ટ આપણે નામ આપી દઈએ. સૂત્ર શું છે? R1 * R2 / R1 + R2. તો અહીંયા S
R1 into R2 S into 12 divided by 12 plus S. એટલે 12S by 12 plus S આ તમારું ઇક્વિવેલન્ટ નું સૂત્ર થયું. આને આપો સમીકરણ નંબર 2. ઓકે, હવે શું થાય છે તો કે જ્યારે 12 ઓહમ નો અવરોધ જોડે છે સમાંતરમાં ત્યારે સમતુલ્ય બિંદુ જે છે એ બદલાઈ જાય છે. એ તમને 51.9 સેન્ટીમીટર મળે છે. ક્યારે મળે છે? 51.9. તો ફરીવાર સૂત્ર આપણું, પણ સૂત્રની અંદર ફેરફાર થઈ જાય. R by S ઇક્વિવેલન્ટ, કારણ કે હવે S નથી પણ S ની જગ્યાએ S ઇક્વિવેલન્ટ છે. નવી લંબાઈ મળે છે એટલે L1 ડેશ નામ આપો અને અહીંયા 100 માઈનસ L1 ડેશ તમે કરો. બરાબર. હવે R by S ની કિંમત, તો R by S ઇક્વિવેલન્ટ ની કિંમત તમારી પાસે છે 12S by 12 plus S. તો 12S into bracket 12 plus S બરાબર, વ્યવસ્થિત લખીએ, R into bracket 12 plus S upon 12S બરાબર L1 ડેશ. L1 ડેશ કેટલું આપ્યું છે તો કે 33.7 માઈનસ L1 ડેશ છે એટલે નવી 51.9 ભાગ્યા 100 માઈનસ 51.9 બરાબર. 100 માંથી 51.9 કાઢવાના એટલે 49 અને 49.48.1 એટલે R into bracket 12 plus S ના છેદમાં 12S is equal to આ થઈ ગયું 51.9 અને આ થઈ ગયું 48.1. ઓકે, ચલો આનું સાદુરૂપ આપતા બરાબર કિંમત આપણે મૂકી સાદુરૂપ આપતા અહીંયા તમારી પાસે છે 12 plus S ના છેદમાં 12 આપણે રાખીએ અને આ R અને S ને સાથે લઈ લો એટલે R by S બરાબર 51.9 અને 48.1. એમાં RS ની કિંમત તમે અગાઉ ગોતી આવ્યા છો બરાબર, એટલે 12 plus S ના છેદમાં 12 into 33.7 ના છેદમાં 66.3 બરાબર 51.9 ના છેદમાં 48.1. ઓકે, અહીંયાથી સાદુરૂપ તમારે આપવાનું અને સાદુરૂપ આપતા તમારે S જે છે એની ગણતરી કરવાની છે. હું ડાયરેક્ટ લખું છું. S જે છે એની કિંમત તમને મળે છે 13.5 ઓહમ. ગણતરી કરતા S ની કિંમત મળે છે 13.5 ઓહમ. હવે તમારે R ની ગણતરી કરવાની છે. તો આ જે સમીકરણની કિંમત તમને મળી સમીકરણ 1 માં તમે મૂકો એટલે R by S is equal to 33.7 ભાગ્યા 66.3. એમાં S ની કિંમત 13.5 તમને મળી ગઈ છે. R is equal to 13.5 ગુણ્યા 33.7 ભાગ્યા 66.3 એટલે R અહીંયાથી તમને મળી જશે અને એ R જે છે એની કિંમત મળે છે 6.86 જેટલી 6.86 ગણતરી કરતા. ઓકે, બહુ સરળ પ્રશ્ન છે, મીટર બીજ ને લગતો પ્રશ્ન છે. જોઈ ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ઉદાહરણની અંદર 3.10 છેલ્લા નંબરનો દાખલો બરાબર. પહેલા પ્રશ્ન આપણે વાંચીએ. પ્રશ્નની અંદર કંઈક એવું આપેલું છે, પોટેન્શિયોમીટર માંથી કેપિટલ R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ તમને R0 આપેલો છે. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે ત્યારે સરકતી કળ એ પોટેન્શિયોમીટરના માધ્યમ સાથે જોડેલી છે. પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડેલી છે. તો તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજ સૂત્ર તારો. R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર તમારે તારવવાનું છે. પહેલા પ્રશ્ન તમે સમજો. આકૃતિ તમને પ્રશ્નની અંદર આપેલી છે. આકૃતિ કંઈક આવી રીતની છે. આ બે ટર્મિનલ થઈ ગયા. એ બે ટર્મિનલની વચ્ચે V વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપેલો છે. એની સાથે તમારે R0 નામનો અવરોધ જે છે એ જોડેલો છે. આની સાથે એક અવરોધ જોડેલો છે બરાબર. એની કિંમત છે R0 અને નામ આપ્યું છે A બિંદુ અને C બિંદુ.
ઓકે, બીજું તમને એવું કીધું છે કે આનો એક મધ્ય ભાગ તમારે લેવાનો મધ્યમાં, અને એની સાથે તમારે બીજો એક અવરોધ જોડવાનો છે જેની કિંમત છે R. ઓકે, તો તમારે સૂત્ર જે છે એ R ને સમાંતર વોલ્ટેજ નું સૂત્ર, એટલે આ જે R છે એને સમાંતર વોલ્ટેજ નું સૂત્ર તમારે તારવવાનું છે. બહુ સરળ પ્રશ્ન છે પણ ગણતરી વાળો પ્રશ્ન છે. જોઈએ આપણે પહેલા તો સૌથી પહેલા જે R0 જે છે A અને C વચ્ચેનો અવરોધ, બરોબર મધ્યમાં એક બિંદુ છે જેનું નામ છે, આપણે નામ આપી દઈએ B. ઓકે, ટૂંકમાં તમારો જે અવરોધ આખો હતો, આ આખો R0 અવરોધ હતો, એને આપણે બે ભાગમાં લઈ લઈએ, કારણ કે મધ્યથી આપણે કીધું છે એટલે બે ભાગમાં વિભાજિત કરીએ. તો જો બે ભાગમાં વિભાજિત કરીએ તો આ બે ભાગમાં વિભાજિત થઈ ગયા. બરાબર, અહીંયા જે બિંદુ છે એ A, અહીંયા જે બિંદુ છે એ C. આ ભાગ છે એનો અવરોધ R0/2 અને આ ભાગ છે એનો અવરોધ R0/2. ઓકે, અહીંયા હું નામ આપી દઉં છું B બિંદુ. એટલે સૌથી પહેલા AB તાર નો અવરોધ, તો AB તાર નો અવરોધ કેટલો થઈ જશે? તો કે R0/2. હવે એને એવું કર્યું છે કે આ A અને B વચ્ચે એક અવરોધ જોડેલો છે જેની કિંમત છે કેપિટલ R. શું છે? કેપિટલ R. તો આપણે એવું ધારી લઈએ કે જો AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ, AB નો સમતુલ્ય અવરોધ, દાખલા તરીકે તમે R1 નામ આપો, કે આ બંનેનું સમતુલ્ય થાય અને જે કોઈ જવાબ આવે એ R1. તો બંને સમાંતરમાં છે, સમાંતર જોડાણનું સૂત્ર તમે લગાવો તો સમાંતર જોડાણના સૂત્ર પ્રમાણે શું થાય? તો કે R1 બરાબર R1 * R2 upon R1 plus R2. તો ઉપરનો જે શાખા છે એનો અવરોધ R2 છે, નીચેની જે શાખા છે R0/2 છે, નીચેની જે શાખા છે એનો R છે. તો R1 * R2 એટલે R R0/2 upon R plus R0/2. R1 * R2 upon R1 plus R2 સીધું સિમ્પલ સૂત્ર તમારે વાપરવાનું છે. આનું સાદુરૂપ તમે આપો એટલે આ થઈ જશે R * R0/2 ના છેદમાં આ થશે 2R plus R0/2. by 2 આપણે કટ કરીએ એટલે R1 ની કિંમત તમને મળી R * R0 ના છેદમાં 2R plus R0. આ બંનેનું સમતુલ્ય થઈ અને જે જવાબ આવે એ આ છે. એની સાથે પાછો R0/2 શેમાં છે? તો કે શ્રેણીમાં છે. તો જો તમારે AC તારનો અવરોધ જોતો હોય તો AC નો અવરોધ તો એ કોના બરાબર થાય? તો કે આ બંનેનું સમતુલ્ય સોલ્વ કરો, એનો જવાબ આવ્યો R1 અને પ્લસ પાછળનો જે અડધો R0/2 હતો એ તો છે જ. આને કંઈક નવું નામ આપીએ R ડેશ એવું કરીને. તો R ડેશ બરાબર R1 ની કિંમત તમારી પાસે છે અત્યારે એમને રાખો તોય વાંધો નહીં, તો 2R1 plus R0/2. આ તમારો આખા પરિપથનો સમતુલ્ય અવરોધ, A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ થયો. હવે પસાર થતો પ્રવાહ જો તમારે જોતો હોય, બરાબર, કારણ કે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે એટલે પ્રવાહ આપણી પાસે હોય પછી આપણે આગળ ચાલીએ, કારણ કે અમારે AB વચ્ચે અહીંયા અમારે વિદ્યુત સ્થિતિમાન ગોતવું હોય તો V = IR સૂત્ર લગાવવું પડે. તો I મારી પાસે હોવો જોઈએ, તો V = IR સૂત્ર આપણે લગાવીએ, પણ R કયો? ઇક્વિવેલેન્ટ. ઓકે, એમાંથી આપણે I ને પહેલા કરતા બનાવીએ તો I = V/R ડેશ થઈ જાય. ચલો, V ની કિંમત આપણે એમનેમ રાખીએ, પણ R ડેશ ની કિંમત આપણી પાસે 2R1 plus R0 અહીંયા છે અને છેદનો છેદ જાય અંશમાં એટલે 2V/R1 plus R0. એ તમને પ્રવાહ મળ્યો. આ જે કિંમત મળી 2V ના છેદમાં 2R1 * R0, આ તમને શું મળ્યું? પ્રવાહ. એક સમીકરણ, આ બીજા નંબરનું સમીકરણ, પહેલું, બીજું અને આ ત્રીજા નંબરનું સમીકરણ. હવે તમે શું ગોતો? તો કે AB નો વિદ્યુત સ્થિતિમાન, AB તાર નો વિદ્યુત સ્થિતિમાન
તો એનું સૂત્ર શું થઈ જશે તો કે V = IR. પણ હવે R નહીં લખી શકાય, એ બંનેનો સમતુલ્ય હતો R1, એટલે V * R1. કોની વચ્ચેનો ગોતો છો તો AB વચ્ચેનો, એટલે V પણ ન લખી શકાય, એટલે V1 નામ આપો. V એટલે તો કુલ થઈ જશે. ચલો તો V1 બરાબર I ની કિંમત શું છે? I ની કિંમત તમારી પાસે છે 2V ના છેદમાં 2R1. 2V અહીંયા આવશે R1 plus R0, 2V R1 plus R0. આ I ની કિંમત તમારી પાસે છે. અને R1, તો R1 ની કિંમત શું છે તમારી પાસે તો કે R into R0 ના છેદમાં 2R plus R0. ઓકે, હવે આ R1 ની કિંમત આપણે મૂકવાની છે, એટલે V1 આપણે એમનેમ રાખીએ બરાબર. ઉપરનું સ્ટેપ 2V એમનેમ રહેશે. અહીંયા બગડો જે છે એ બહાર લઈ લો અને R1 ની કિંમત મૂકીએ છે. તો R1 ની કિંમત શું છે તમારી પાસે તો કે R into R0 ના છેદમાં 2R plus R0. એ R1 ની કિંમત છે બરાબર. આ કાઉન્સ કર્યો કમ્પ્લીટ. પ્લસ તમારી પાસે R0 છે અને ઇન્ટુ તમારી પાસે R into R0 by 2R plus R0. ઓકે, અહીંયા વચ્ચે પ્લસ ની નિશાની છે એટલે સાદુરૂપ આપીએ. હું ડાયરેક્ટ સાદુરૂપ આપું છું. V1 તમારું એમનેમ રહેશે બરાબર 2V ઓકે. આનો ગુણાકાર આની હારે થશે ઓકે, એટલે 2 પહેલા એમનેમ રાખો ઇન્ટુ બ્રેકેટ R into R0 પ્લસ R0 નો સ્ક્વેર પ્લસ 2R R0 ઓકે, એના છેદમાં 2R plus R0 ઓકે. અને ગુણાકારમાં જે આ સ્ટેપ જે છે એ તો છે જ, એટલે એને અહીંયા લખી નાખું R into R0 ના છેદમાં 2R plus R0 ઓકે. ચલો તો હવે તમે જો આ છેદના છેદમાં છે બરાબર. આ વસ્તુ જે છે એ છેદના છેદમાં છે, તો 2R અને R0 હું આની વાત કરું છું, આ અને આ એ બે વસ્તુ થઈ કેન્સલ ઓકે. તો હવે તમારી પાસે શું વધ્યું તો કે V1 બરાબર અહીંયા વધ્યું 2V ના છેદમાં આ થઈ ગયું 2. અહીંયા તમારી પાસે R into R0 પ્લસ R0 નો સ્ક્વેર અને પ્લસ 2 into R into R0 ઓકે. થોડુંક નાના અક્ષરમાં લખીએ તો V1 બરાબર 2V એમનેમ છે, આ 2 into બ્રેકેટ R into R0 પ્લસ R0 નો સ્ક્વેર પ્લસ 2R into R0 ઓકે. અને ગુણાકારમાં આ R into R0 તમારી પાસે છે. હવે આમાંથી R0 કોમન કાઢો એટલે R0 અને R0 કટ થઈ જાય, એટલે V1 બરાબર તમારી પાસે શું બાકી રહ્યું તો કે 2V ના છેદમાં આ 2R અને આ 2R, એટલે એક્ચ્યુઅલમાં થઈ ગયું 4R પ્લસ અહીંયા જે R0 વિધું એ R0 અને અહીંયા તમારું આ R. આ તમારું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બરાબર. મારી જગ્યા થોડી ટૂંકી છે એટલે ગણતરી મેં ડાયરેક્ટ કરી છે. તમે વન બાય વન સ્ટેપ કરતા જજો. આ જવાબ તમારે આવશે. ટૂંકમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત જોતો તો આખો ગણતરી વાળો પ્રશ્ન છે બરાબર. જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આપણે ઉદાહરણના દાખલા બધા પૂર્ણ થઈ ગયા. હવે આપણે જે સ્વાધ્યાયની અંદર 1 થી 8 જે દાખલા છે 1 to 8
એ ઓલરેડી કમ્પ્લીટ આપણે કરી દીધા છે, બરાબર. 9મો અને 10મા નંબરનો જે દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર. અને 11મા નંબરના દાખલાથી આપણે આગળ જોઈએ. 1 થી 8 આપણે ઓલરેડી પહેલા કરી દીધા છે. 9મો 10મો તમારે હોમવર્કમાં કરવાનો છે અને 11મા નંબરથી આપણે આગળ જોઈએ. સૌથી પહેલા આપણે પ્રશ્ન જે છે એ વાંચીએ. પ્રશ્નમાં કંઈક એવું આપ્યું છે, 8 વોલ્ટ EMF ધરાવતા એક લેડ સંગ્રાહક કોષને 0.5 ઓહમના આંતરિક અવરોધને 120 વોલ્ટના DC સપ્લાય સાથે જોડેલા છે. 15.5 ઓહમના શ્રેણી અવરોધ સાથે ચાર્જ કરવામાં આવે છે. તો ચાર્જિંગ દરમિયાન સંગ્રાહક કોષ માટે ટર્મિનલ વોલ્ટેજ, અહીં ચાર્જિંગ પરિપથમાં શ્રેણી અવરોધો રાખવાનો ઉદ્દેશ્ય શું હશે એનું કારણ તમારે આપવાનું છે. હવે તમે અહીંયા જો આકૃતિ કે આ મુજબની થાય. 8 વોલ્ટ EMF ધરાવતી બેટરી તમારી પાસે છે જેનો આંતરિક અવરોધ 0.5 ઓહમ આપેલો છે, એની સાથે શ્રેણીમાં 15.5 નો અવરોધ જોડેલો છે અને 120 નો તમારે વોલ્ટેજ DC વોલ્ટેજ તમે લાગુ પાડેલો છે. હવે તમે જો તો સૌથી પહેલા આપણે કામ કરીએ કે ચાર્જિંગની પ્રોસેસ થાય છે એટલે પરિણામી તમારે EMF ગણવા પડે. તો પરિણામી EMF તો 120 આ અને 8 આ એટલે પરિણામી EMF ને નામ આપો એપ્સિલોન. 120 માઈનસ 8 વોલ્ટ એટલે એપ્સિલોન ચાર્જિંગની પ્રોસેસ થતી હોવાથી પરિણામી EMF આપણે ગણવા પડે. એટલે પરિણામી EMF તમારા એવા 112 વોલ્ટ, બરાબર. હવે તમે ગોતો પ્રવાહ જે પસાર થતો હોય. તો કુલ પ્રવાહ ગોતવા માટે આપણી પાસે પહેલા કુલ અવરોધ હોવો જોઈએ. તો કુલ અવરોધ તમે એને નામ આપી દો R is equal to આ 15.5 અને આ અવરોધ તમારી પાસે 0.5 બંને શ્રેણીમાં છે એટલે કુલ અવરોધ તમારે આવી ગયો 16 ઓહમ, બરાબર. હવે તમે ગોતો કુલ પ્રવાહ. તો કુલ પ્રવાહ કેટલો પ્રવાહ પસાર થતો હોય? તો કુલ પ્રવાહ V is equal to IR અને I is equal to V by R. ઓકે, V તમે લાગુ પાડેલા છે પરિણામી 112 અને ભાગ્યા તમે કરો છો 16 એટલે પ્રવાહ જે છે એ મળે છે 7 એમ્પિયર, બરાબર. જે પસાર થતો જે પ્રવાહ જે છે એ તમને મળે છે 7 એમ્પિયર. હવે આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે ગોતો. R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમે ગોતો. તો R ના બે છેડા વચ્ચે R વચ્ચેનો વોલ્ટેજ તો કે એનું સૂત્ર થશે V is equal to IR. I તમારી પાસે 7 છે અને એનો R તમને આપ્યો છે 15.5 એટલે V બરાબર 108.5 વોલ્ટ ગણતરી કરીને તમારે લખવાનું છે. એટલે આના બે છેડા વચ્ચે તમારે 108.5 વોલ્ટ તમને મળે. એટલે આ જે વોલ્ટેજ તમને મળ્યા 108.5 એ આ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તમને મળ્યા. હવે તમારે ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે તો આ વોલ્ટેજ અને ટર્મિનલ વોલ્ટેજ શ્રેણીમાં અને એ કોના બરાબર? તો કે તમે લાગુ પાડેલા બરાબર. એટલે 120 બરાબર 108.5 પ્લસ ટર્મિનલ વોલ્ટેજ થશે, બરાબર. હવે ટર્મિનલ વોલ્ટેજ ને કરતા બનાવો એક નામ આપી દઈએ. સપોઝ V ડેશ બરાબર 120 માઈનસ 108.5. ઓકે, આમાં આપણે 0.5 એટલે 109 અને 11 એટલે V ડેશ બરાબર 11.5 વોલ્ટ. આ તમારો જવાબ. ઓકે, બહુ સરળ દાખલો છે, જોઈ લો. ચલો એની પછી સ્વાધ્યાયમાં 12મા નંબરનો દાખલો જે છે એ આપણે જોઈએ. ખૂબ જ નાનો અને સરળ દાખલો છે. પ્રશ્ન વાંચીએ. પોટેન્શિયોમીટરમાં 1.25 વોલ્ટ EMF ધરાવતો કોષ જોડતા વાયરની 35 સેન્ટીમીટરની લંબાઈ તટસ્થ બિંદુ મળે છે. જો કોષને બદલીને અન્ય કોષ સાથે જોડવામાં આવે તો તેમાં 63 સેન્ટીમીટરની લંબાઈ તટસ્થ બિંદુ મળે છે. તો બીજા કોષનું EMF પહેલો કોષ જે છે એની માટે 1.25 વોલ્ટ એને મળે છે. પહેલા કોષ જે છે એની માટે 1.25 વોલ્ટ એનું EMF છે, તેને 35 સેન્ટીમીટર તટસ્થ બિંદુ મળે. તો બીજો પછી સેલ બદલે છે, બરાબર, તો 63 મળે છે. બહુ સરળ પ્રશ્ન છે. એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. એમાંથી તમારે એપ્સિલોન 2 જે છે એ તમારે ગોતવાનું છે. એપ્સિલોન 2 એટલે કે નવા કોષનો EMF. L1 તમને આપેલું છે, L2 તમને આપેલું છે, બરાબર. એપ્સિલોન 1 ની કિંમત તમારી પાસે છે. એટલે નવો જે સેલ છે એની ગણતરી તમારે કરવાની છે. એક જ સ્ટેપનો દાખલો છે, બરાબર. ત્યાંથી આપણે આગળ વધીએ. દાખલા નંબર 13 જે છે
એની પહેલા રકમ વાંચીએ તો દાખલા નંબર 13 માં એવું આપ્યું છે કે તાંબાના વાહકની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 8.5 ગુણ્યા 10 ની 28 છે. 3 મીટર લંબાઈ ધરાવતા તાંબાના વાયરમાં એક ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા સુધી ખસેડવામાં લાગતો સમય કેટલો હશે? તેમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 ની -6 આપેલું છે. પ્રશ્નમાં એવું તમને કીધું છે કે એક વાયર છે, બરાબર, એ વાયરમાં ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે લાગતો સમય જે છે એની ગણતરી તમારે કરવાની છે. તો આપણે ડ્રિફ્ટ વેગ વાળું સૂત્ર લઈએ, કારણ કે એની અંદર આ બધી વસ્તુ આવે છે. જો તમને યાદ હોય, I = NEA VD, બરાબર. પણ VD એટલે વેગ, અને વેગ બરાબર શું થાય તો કે અંતર ના છેદમાં સમય. આ કુલ વાયરનું અંતર તમે L ધારી લો, બરાબર. તો NEA L ના છેદમાં સમય એટલે કે T. T ને તમે કરતા બનાવી દો, એ તમારે જોઈતી રાશિ છે. NEA L by I. ચલો, બધાની કિંમત, n ની કિંમત 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત, e ની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, a ની કિંમત 2 ગુણ્યા 10 ની -6 ઘાત, l ની કિંમત 3 અને છેદમાં પ્રવાહ જે છે એની કિંમત આ 3 ગુણ્યા 10 ની -2 કરજો, કારણ કે સેન્ટીમીટરમાં છે, અને પ્રવાહની કિંમત 3. આની ગણતરી કરો એટલે તમને શું મળશે? સમય. કેટલા સમયમાં ઇલેક્ટ્રોન અહીંયાથી આ છેડા સુધી પહોંચી જાય. બે નાનકડા એવા સરળ દાખલા છે એટલે ફટાફટ આપણે જોઈ લીધા. ઓકે, જો ચલો વિદ્યાર્થી મિત્રો, 12મો અને 13મો દાખલો પતી ગયા પછી 14મા નંબરનો જે દાખલો છે ખૂબ જ સરળ દાખલો છે, બરાબર. તો એ દાખલો તમારો હોમવર્કમાં કરવાનો રહેશે, અને એની પછી જે 15મા નંબરનો દાખલો છે એની આપણે ચર્ચા કરીએ. પહેલા આપણે પ્રશ્ન વાંચીએ. પ્રશ્નમાં કંઈક એવું આપેલું છે કે 2 વોલ્ટ EMF ધરાવતા અને જેનો આંતરિક અવરોધ 0.015 ઓહમ છે એવા 6 ગૌણ કોષોને શ્રેણીમાં જોડેલ છે, અને તેની સાથે તંત્રને 8.5 ઓહમનો અવરોધ સાથે જોડવામાં આવેલ છે. તો તંત્રમાંથી પસાર થતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજની ગણતરી તમારે કરવાની છે. બીજું, લાંબા સમય પછી એ ગૌણ કોષોનો EMF 1.9 વોલ્ટ અને 380 ઓહમનો બહુ મોટો આંતરિક અવરોધ પણ મળે છે. તો કોષમાંથી મહત્તમ પ્રવાહ કેટલો પસાર થઈ શકે? શું આ કોષ જે છે એ કારની મોટરને શરૂ કરી ચલાવી શકે? બરાબર. તો એની માટે ધ્યાન તમે અહીંયા આપો. પ્રશ્નમાં તમને 6 બેટરી આપી છે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બેટરી જે છે એ શ્રેણીમાં છે, અને બધાની સાથે 2 વોલ્ટ જે છે એ જોડેલા છે. 2 વોલ્ટની બેટરી છે, અને બધાનો આંતરિક અવરોધ જે છે એ 0.015 ઓહમ જેટલો છે. તો આ આખા શાખામાંથી પસાર થતો કુલ પ્રવાહ, જો પ્રવાહનું સૂત્ર તમારે લખવું તો V = R થાય, બરાબર. પણ અહીંયા તમારી પાસે સેલ જોડેલા છે, અને એમાં પણ 6 જેટલા, એટલે n નંબર ઓફ સેલ છે. તો કુલ પ્રવાહનું સૂત્ર I = n ના છેદમાં R પ્લસ n × સ્મોલ r જે છે એ બેટરીનો આંતરિક અવરોધ, બરાબર, એપ્સિલોન જે છે એનું EMF. એટલે I = 6 અને 1 નું મૂલ્ય છે 2 વોલ્ટ, કેપિટલ R તમને આપ્યું છે 8.5 અને પ્લસ 6 એને ગુણ્યા સ્મોલ r ની કિંમત તમને આપી છે 0.015. આ ગણતરી કરશો એટલે તમને પ્રવાહ મળશે, અને પ્રવાહની કિંમત મળે છે 1.4 એમ્પિયર જેવી. ગણતરી કરતા પ્રવાહ મળે છે, અને પ્રવાહની કિંમત મળે છે 1.4 એમ્પિયર જેવી. હવે શું જોઈએ છે તમારે? તો કે અવરોધના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજ તો V = I, આ સૂત્ર સીધું સૂત્ર છે વાપરવાનું. V = I ની કિંમત 1.4 અને R ની કિંમત તમને આપી છે 8.5, બરાબર. આ ગણતરી કરશો એટલે તમને શું મળે કે બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ, અને એની જે કિંમત છે એ તમને મળે છે 11.9 વોલ્ટ. હવે આપણે બીજા પ્રશ્નમાં જઈએ. બીજા પ્રશ્નમાં એવું કીધું છે મહત્તમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહ માટે યાદ કરો Imax બરાબર સૂત્ર થશે ε/R. એમાં એપ્સિલોન તમને કેટલું આપ્યું છે મહત્તમ માટે? 1.9, અને અવરોધ છે 380. 1.9 અને 380, બરાબર. આની ગણતરી કરશો એટલે તમને Imax જે છે એની કિંમત મળશે, અને એ કિંમત તમને મળે છે 0.005 એમ્પિયર. ઓકે,
અને પ્રશ્નમાં એવું કીધું છે કે શું આટલા પ્રવાહની મદદથી કોઈ કાર એન્જિન છે ચલાવી શકાય, તો કે ન ચલાવી શકાય, કારણ કે એને મહત્તમ અમુક લેવલ સુધી પ્રવાહ જોઈએ. આ પ્રવાહ મહત્તમ છે પણ એક સ્ટેજ નું મહત્તમ છે, કન્ટિન્યુઅસ મહત્તમ નથી, એટલા માટે ચલાવી શકાય નહીં. જોઈએ